શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર દ્વિતીય અધ્યાયની અંદર અર્જુનની મૂંઝવણનો ઉકેલ આપવાની શ્રી કૃષ્ણ ભગવાને શરૂઆત કરી અને સંગ્રામની વચ્ચે રહીને કેવી રીતે આધ્યાત્મિક સ્થિતિમાં રહીને પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય એવું યુદ્ધ કરવું એ શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે. અને એમાં સ્થિતપ્રજ્ઞની વાત આવી. અર્જુને સ્થિતપ્રજ્ઞ શબ્દ જ્યારે સાંભળ્યો એટલે એમણે તરત એવો પ્રશ્ન પૂછ્યો કે એવા જે પુરુષ હોય એ કેવી રીતે બોલે, કેવી રીતે ચાલે? સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતદેહિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એની બધી રીતભાત કેવી હોય એ તમે મને કહો. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન દ્વિતીય અધ્યાયના છેલ્લા ભાગની અંદર સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવે છે. અને છેલ્લે એમણે બધા લક્ષણો બતાવીને કીધું કે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. એમાં એવું કીધું કે આ જે મેં લક્ષણો કીધા એને માટે જો એક શબ્દ વાપરવો હોય તો એ શબ્દ છે બ્રાહ્મી સ્થિતિ. ભગવદ્ ગીતામાં જેને બ્રાહ્મી સ્થિતિ શબ્દથી કહેવાયા છે, આપણા શાસ્ત્રની અંદર વચનામૃતની અંદર એવા જે પુરુષ છે એના માટે ભગવાનના પરમ એકાંતિક સંત એવા શબ્દનો પ્રયોગ થયો છે. આ સત્પુરુષ માટે, પરમ એકાંતિક સંત માટે જે બ્રાહ્મી સ્થિતિ શબ્દ વપરાયો એને આપણે આ દિવસો દરમિયાન સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. બ્રાહ્મી સ્થિતિ શબ્દ બ્રહ્મમાંથી આવેલો છે. જે બ્રહ્મની સ્થિતિ હોય એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. અને બ્રહ્મ તો અનંત કોટી બ્રહ્માંડમાં એક જ છે. શ્રીજી મહારાજે આપણને 5 ભેદનું જ્ઞાન આપ્યું છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. માયાથી પર જે અક્ષર બ્રહ્મ એ તો એક જ છે. જીવો અનંત હોય, ઈશ્વરો અનંત હોય, પણ અક્ષર બ્રહ્મ તત્વ એક જ છે. અને મહારાજ એ અક્ષર બ્રહ્મને પોતાની સાથે આ પૃથ્વી ઉપર સૌથી પહેલી વાર લાવ્યા. એ સત્પુરુષ બ્રાહ્મી સ્થિતિનો સર્વોત્તમ આદર્શ. પછી એમના થકી એમના જેવી સ્થિતિ પ્રાપ્ત બીજા કરી શકે ખરા, પણ બ્રહ્મ તો એક જ છે. આપણે આ દિવસો દરમિયાન અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરવાના છીએ. આમ તો શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતની અંદર એવી વાત કરી દીધી કે બ્રહ્મ સ્વરૂપ જે સત્પુરુષ છે એ તો 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થાથી પર વર્તે છે. એટલે સાધારણ જે જીવ છે, જે માયિક જીવ છે, એ તો એનો મહિમા સમજી શકતા જ નથી. મહારાજે કીધું કે એમનો મહિમા ક્યારે યથાર્થપણે સમજાય તો જ્યારે એમના જેવી સ્થિતિ થાય ત્યારે જ એમનો મહિમા યથાર્થપણે સમજાય. પણ મહારાજે એવો કોયડો ઊભો કર્યો કે એમના જેવી સ્થિતિ ક્યારે થાય? તો જવાબ આપ્યો કે જ્યારે એમનો યથાર્થ મહિમા સમજાય
ત્યારે જ એમના જેવી સ્થિતિ થાય. એક બાજુ એમ કહે છે કે એવા સત્પુરુષના જેવી સ્થિતિ થાય તો જ એમનો યથાર્થ મહિમા સમજાય, અને બીજી બાજુ એમ કહે છે કે એમનો મહિમા સમજાય તો જ એમના જેવી સ્થિતિ થાય. તો હવે આ કોયડાનો ઉકેલ શું? શ્રીજી મહારાજેનો ઉકેલ બતાવ્યો કે ઉકેલ એ છે કે જ્યારે એમને વિશે દ્રઢ પ્રીતિ થઈ જાય, સાચો પ્રેમ થઈ જાય, અને એ પ્રીતિના બળે કરીને એમનો દ્રઢ વિશ્વાસ આવે, પ્રીતિના બળે કરીને એમને વિશે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, અને પછી જ એમનો મહિમા યથાર્થપણે આપણને સમજાય છે. એટલે આ દિવસો દરમિયાન આપણે સત્પુરુષનો મહિમા સમજાય એવો પણ પ્રયાસ કરવાના છીએ. સાથે સાથે એમને વિશે આપણને હેત થાય, સાથે સાથે એમને વિશે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય. આ બધું એક સાથે થાય એવો કોઈ ઉપાય હોય તો મહારાજે બતાવ્યો છે એમના ચરિત્રો. ગરડા મધ્યનું 58માં વચનામૃતમાં શ્રીજી મહારાજે સંપ્રદાયની પુષ્ટિની વાત કરી, અને એમાં એવું કીધું કે બહારથી સંપ્રદાયની પુષ્ટિ અને અંતરથી સંપ્રદાયની પુષ્ટિ આ બંને કેવી રીતે થાય. બહારની પુષ્ટિ એટલે કેવી રીતે? તો સત્સંગનો વિકાસ થાય, દેશ પરદેશમાં સત્સંગ ફેલાય, અને પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું થાય, એમનો મહિમા પ્રવર્તે. એ બહાર સત્સંગની પુષ્ટિ થઈ કહેવાય. અને અંતરમાં સત્સંગની પુષ્ટિ ક્યારે થઈ કહેવાય? તો આપણે અંતરની અંદર એમનું નિરંતર અનુસંધાન અનુભવીએ, એમના ગુણો આપણી અંદર આવે, અને રૂવાડે રૂવાડે આપણને એમની નિષ્ઠા દ્રઢ થાય. એ અંતરમાં સત્સંગની પુષ્ટિ થઈ કહેવાય. આ બંને પ્રકારની પુષ્ટિનો ઉપાય મહારાજે એ બતાવ્યો. ઈષ્ટદેવના ચરિત્રો, ભગવાનના ચરિત્રો, અને ભગવાનના ધારક સંતના ચરિત્રો, એની અંદર સહેજે એમનો મહિમા પણ આવી જાય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સાધના પણ એની અંદર આવી જાય. એટલે એમના માટેનો ઉપાય છે એમના ચરિત્રોનું ગાન. આપણે બ્રાહ્મી સ્થિતિની વાત ઉપાડી છે. તો તત્વની રીતે આપણે જોઈએ તો આપણી આખી ગુણાતીત પરંપરા બ્રહ્મ તત્વ છે. એની વાત આપણી બુદ્ધિથી ન સમજાય, પણ સત્પુરુષના વચનથી સમજાય. યોગીજી મહારાજ સયાજીપુરામાં હતા 1957ની સાલમાં, અને એ વખતે વાતચીત દરમિયાન ગોષ્ઠીમાં એવી વાત નીકળે, એવો પ્રસંગ નીકળ્યો કે આપણે સત્પુરુષ માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શબ્દનો અર્થ શું થાય? ત્યારે યોગીજી મહારાજે કીધું કે મહારાજ સર્વોપરી ભગવાન છે, અને જે સત્પુરુષ છે એ ગુણાતીત છે. ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. મહારાજ એમને આ પૃથ્વી પર લાવ્યા. એ ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પૃથ્વી પરથી જતા નથી. એ સદાય પોતે પૃથ્વી પર છે, આજે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. એટલા માટે આપણે સત્પુરુષને માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ જીવ નથી, એ ઈશ્વર નથી, એ માયાથી પર બ્રહ્મ છે, એ અનાદિના છે. સ્વામી બાપા ત્યાં દાસજની અંદર હતા 1981ની સાલમાં, અને એ વખતે બધા સંતો સામે બેઠા હતા, અને કંઈક વાત નીકળી. એમાં જનમંગલ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અક્ષરધામ અત્યારે ક્યાં હશે અને શું કરતું હશે? સ્વામીએ તરત જવાબ આપ્યો, તમારી સામે બેઠું છે અને વાતો કરે છે. તો એમણે કીધું કે સ્વામી, આવતીકાલે અક્ષરધામ આબુ જશે? સ્વામી કે હા, કાલે આબુ જશે. એમણે કૃપાએ કરીને આપણને સ્વરૂપ ઓળખાવ્યું છે, પણ યાદ રાખીએ એની દ્રઢતા માટે પણ આવી નિર્દોષ બુદ્ધિની જરૂર છે.